ગુજરાતના પાણી પુરવઠા વિભાગ માટે વર્ષ 2026-27 માટે 6,997 કરોડનું વિશાળ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ બજેટમાં ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘેર શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો મુખ્ય ફોકસ રાખવામાં આવ્યો છે। રાજ્યમાં અત્યાર સુધી 15,800 ગામોને સરફેસ સોર્સ આધારિત પાણી યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, જ્યારે 2666 ગામોમાં કામ પ્રગતિ હેઠળ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓને નર્મદાનું પાણી બલ્ક પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે। પાણીની ગુણવત્તા માટે રાજ્યમાં 80 લેબોરેટરી કાર્યરત છે અને હવે વધુ 40 નવી લેબોરેટરી શરૂ કરવાની યોજના છે। ઊર્જા બચત માટે 220 પમ્પિંગ સ્ટેશન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી વીજળી ઉત્પાદનનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડાંગ અને અંબાજી જેવી મોટી પાણી પુરવઠા યોજનાઓથી લાખો લોકોને શુદ્ધ પાણી મળશે। આજની બજેટ 2026-27ના ઉપલક્ષમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ તરીકે સમાજ સુધી સાચી અને ચોક્કસ માહિતી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। મારા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગની પણ આપશ્રીએ ખૂબ સારી લોકો સુધી માહિતી પહોંચાડી બદલ આપનો આભાર માનું છું। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આગામી વર્ષ માટે રજૂ થયેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર્સ વિભાગને બજેટમાં પ્રાથમિકતા આપી વિક્રમી 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિભાગ દ્વારા આ બજેટમાં કરવામાં આવેલી મહત્ત્વની જોગવાઈઓથી આપણે માહિતગાર કરવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે।